નર્મદા વિભાગના બુધવારના રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં કુલ 55 ડેમો પર હાઈ એલર્ટ અને વોર્નિંગ આપવામાં આવી છે। 78 પૈકી 55 ડેમ હાઈ એલર્ટ ઉપર છે, જ્યાં 90% થી વધુ પાણીનો સંગ્રહ થયો છે। 6 ડેમો એલર્ટ ઉપર છે, જ્યાં 80 થી 90% વચ્ચે પાણીનો સંગ્રહ થયો છે। આ ઉપરાંત 17 ડેમો વોર્નિંગ ઉપર છે, જ્યાં 17 થી 80% વચ્ચે પાણીનો સંગ્રહ થયો છે। ગુજરાતમાં વરસાદ પહેલા ડેમોમાં પાણીનો વાપરવા લાયક જથ્થો માંડ 22% આસપાસ જ રહ્યો હતો, જો કે હવે 65.54% જેટલો પાણીનો જીવંત સંગ્રહ થયો છે।